જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું કેરીનું અથાણું। કેરીનું અથાણું બનાવવા માટે કેરીને આપણે એક દિવસ પહેલાં હળદર અને મીઠાના પાણીમાં બોળીને રાખી દઈશું। ત્યારબાદ બીજા દિવસે આપણે કેરીને સૂકવી દઈશું। કેરીને આપણે ઘરમાં જ સૂકવશું અને 1 થી 2 દિવસ સૂકવવાથી કેરી અથાણા લાયક બની જશે। અથાણું બનાવવા માટે અહીંયા જરૂરી સામગ્રીમાં આપણે લવિંગ, મરી, લાલ મરચાં, તજ, રેતીના કોરિયા, રાઈના કોરિયા એ બધું લઈ લીધું છે। ત્યારબાદ સરસવના તેલમાં તજ નાખી, લવિંગ નાખી અને એનો આપણે વઘાર કરશું। અથાણા માટે આપણે સરસવનું તેલ સૌથી વધારે બેસ્ટ છે, જેથી અથાણું તમે બનાવો તો સરસવનો તેલનો જ ઉપયોગ કરજો। તજ અને લવિંગના વઘાર પછી આપણે એને ઢાંકી નાખશું, જેથી વઘાર બારે ન જાય। ત્યારબાદ એમાં આપણે લાલ મરચાં નાખશું। ત્યારબાદ એમાં થોડીક સ્વાદ અનુસાર હિંગ નાખશું। હિંગ નાખી મેથીના કોરિયા, રાઈના કોરિયા નાખશું અને એને હલાવી લેશું। એને સૌથી સારી રીતે મિક્સ કરી અને એમાં આપણે જે કેરી નાખી હતી સૂકવીને એ રાખી દઈશું એમાં। ત્યારબાદ એનું આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મરચું નાખશું અને જે પાણીમાં આપણે હળદર અને મીઠાવાળા પાણીમાં જેમાં આપણે કેરી બળી હતી એ આપણે પાણી શરૂઆતથી સાચવીને રાખશું અને ત્યારબાદ એને આપણે કેરીના અથાણામાં પણ નાખશું, જેથી કેરીનો સ્વાદ વધે છે, એમાં ખટાશ આવે છે અને વધુને વધુ રસાળવાળું અથાણું આપણું બને છે। ત્યારબાદ એમાં મીઠું નાખશું। મીઠું તમે તમારા સ્વાદ અનુસાર મૂકી શકો છો। ત્યારબાદ એમાં ગોળ પણ ઉમેરશું। ગોળનો મીઠો સ્વાદથી અથાણાનો સ્વાદ વધે છે અને ખાટું, તીખું અને મીઠું સ્વાદ ત્રણે મળીને ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું આપણું બને છે। તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો, અગર તમે ખારું અથાણું બનાવવા ઈચ્છતા હો તો તમે ગોળ નથી નાખતા। આ રીતે આપણો સ્વાદિષ્ટ કેરીનો અથાણું તૈયાર છે। ખૂબ ખૂબ ધન્યવાદ। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।